બોલો કાકા, કઈથી આવ્યા તમે? વડોદરાથી. વડોદરા. શું નામ તમારું? મહેન્દ્રભાઈ ત્રિંબક ક્ષીરસાગર. મહેન્દ્રભાઈ ત્રિંબકરાવ ક્ષીરસાગર. શિવસાગર. હા, હું આધાર કાર્ડમાં છે. બસ. શું તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરમાં મારો છોકરો છે. તમારો છોકરો છે? હા, વહુ છે. અચ્છા. અને છોકરાની મારી વહુ છે. અચ્છા, તો ભાઈ છોકરા બધા બહુ છે, તમને રાખે છે તો તમે રહેતા કેમ નહીં? નહીં, મારું શું છે, મને તકલીફ એવું છે, સ્વતંત્ર જોઈએ છે. સ્વતંત્ર? હા, ગડપણમાં ઉજી જાય તો સારું એવું. બધાની વચ્ચે આ શું છે, બધા જાદુગરને મને લાગ્યું તો મુસીબત ને અને બધા બહુ મુસીબત મારું કામ છે એટલે આવ્યો. સ્વઈચ્છાથી આવ્યો, કોઈ નહીં મને કાઢી મૂકે. હું એ જ તમને કહું છું કે તમારા દીકરાને બહુ રાખે છે, તમને તમારી દીકરી રાખવાની કહે છે, તમારો દીકરો રાખવાની કહે છે, તો બી તમે મતલબ રહેવાનું ના પાડો છો. એનું કારણ મને શાંતિ જોઈએ અને ગડા માણસ હોય ને એની જોડે મારો રહેવાનું હોય ને તો બહુ સારું લાગે. ઘરમાં શાંતિ નહીં? મને છે ને શાંતિનું સુખ જોઈએ તો દૂર હોય ને મને આ એડ્રેસ આપ્યો એટલે મને આવ્યો ભાઈ. કોણે એડ્રેસ આપ્યું તમને? મારો ભાઈબંધે. શું કીધું? કે અહીં જાઓ, અહીં બુદ્ધ માણસને રાખે છે એવું કહ્યું. બુદ્ધ માણસો રાખે છે? વડોદરાથી એડ્રેસ આપ્યું તમને? હા, વડોદરાથી? હા, વડોદરા મારો ભાઈબંધ છે. હા. પૈસાઓ છે ને બધી આ ખબર કંઈક રાખે છે કંઈ, એને મને કહ્યું, એને જ મને આ એડ્રેસ આપ્યું. બરાબર. કઈ છે તારો એમ? કંઈ તમે રાખશે એમ. અને સ્વચ્છિત આવ્યો છું, મને શાંતિ જોઈએ બસ. અને ઘરમાં શાંતિ નથી, કોઈ ઉઠે, કોઈ જાય, કોઈ બહુ મને લાગ્યું હતું તો જાઉં ને એક બાર મુસીબત પડે. ઘર નાનું છે? હા, ઘર નાનું છે? મોટું છે પણ જાડુ બાથરૂમ બે નથી, એક છે. એક જ છે એટલે મુસીબત પડે. અહીંયા તો એક રૂમની અંદર 10 જણા હશે. હશે કંઈ વાંધો નહીં, શાંતિ મળે. મને શાંતિ જોઈએ, અન્ન નહીં મળે તો ચાલે. ભલે હું 10 દિવસ ભૂખ્યો રહે, મને શાંતિ જોઈએ અને સારા માણસ જોડે મને ગમે. બરાબર. એ જ તો મહિપતસિંહ ચૌહાણ સારા માણસ થોડા છે? કોને કીધું તમને? એવું કંઈ નહીં, મહિપતસિંહને તો મળ્યો જ નથી. મળે નથી તમને? હા, મારા ભાઈબંધે મને આ એડ્રેસ આપ્યું, નામ, બરાબર. ફોન નંબર આપ્યો. બરાબર. એ મહિપતસિંહ ત્યાં જતા રહો? મહિપતસિંહ ચૌહાણ ત્યાં હા, જતા રહો? મેં આ આસામના મેન એ છે એવું કહ્યું મને. અચ્છા, મેન એ જ છે. બરાબર. પછી હારું નહીં રાખે તે મહિપતસિંહ શું કરશો તમે? કોણ? મહિપતસિંહ હારું નહીં રાખે તો? કંઈ નહીં, એવું કંઈ નહીં. મારા હાથમાં જેવું ભગવાનની ઉપા હોય એવું થશે. કોઈ બધા જેવા હોતા નથી, કોઈ વિનાકારણ કોઈને મારે. આવું તો થાય જ નહીં ને. જાણી જોઈને કોઈ કરતું હશે અને સારા ઠેકાણે તમારું? આવું જ કરે ને. હા, માધવીબેન. તમારના બેન? ચિત્રાબેન. આ મારા છોકરાની બહુ છે અને મારી આ બેબી છે બીજા નંબરની. મતલબ પહેલો કિસ્સો છે કે હસતા હસતા મૂકવા આવ્યા છે અને એ બી કહી રહ્યા છે કે ભાઈ આમાં હું જાતે આવ્યા છે. અને મને શું છે, તમને કહું, તમારું નામ શું? મારું નામ જિગ્નેશભાઈ. હા, જિગ્નેશભાઈ. મને શું છે, 10 દાડો ખાવાના પછી શાંતિ જોઈએ. બરાબર. પાણી પીલું મળી ગયું, બરાબર. મને કંઈ અત્યારે નહીં જોયું, પણ મને શાંતિ જોઈએ. બરાબર છે. બસ. અને આપણા સારા સારા માણસ જોઈએ. તમને કેવું યુવાન જોડે ગમે? સાચી વાત એવું છે. તો ઘણા માણસ જોઈએ. તમે યુવાન જ છો, મને તો તમારો ભાવશે. એવું નથી, કંઈ યુવાન છું. માજો બેબંધી કરવી યુવાન છે? નથી, હું યુવાન નથી. માણસ મનથી યુવાન હોય કે ઉંમરથી હોય? એ બધું માન્યતા છે. મારું માન્યતા કેવું છે કે ઘર પણ ગુજરી જાય સારી રીતે, બસ. મને પાણી પીવાનું રાખે તો ચાલે, પણ રાખું બસ એટલું જ. શાંતિ જોઈએ બસ. મને શાંતિ જોઈએ. કઈ વાત રાખી લો તમને. ચલો, હા, બરાબર ને? થેન્ક યુ, તમારા આભાર.